નમસ્કાર મિત્રો, વાત્સલ્ય ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલ પર હું પૂર્વેશ ખત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આઈ હોપ કે તમારી એક્ઝામની પ્રિપેરેશન ખૂબ જ ભરપૂર ચાલતી હશે. યુજીવીસીએલની એક્ઝામ આપવાનો હોય, ડીજીવીસીએલની એક્ઝામ આપવાનો હોય તો સારી એવી પ્રમાણમાં તમારી પ્રિપેરેશન ચાલતી હશે એવી હું આશા રાખું. ઓકે, અને આપણે એના જ માટે એમાં જ થોડુંક બૂસ્ટ મળે એના માટે આપણે પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરીએ છીએ. કઈ રીતનું પેપર આવે છે અને તમે જોતા છો તો ઘણા મળતા જુલતા શબ્દો તમને દેખાઈ રહ્યા છે પેપરની અંદર. તો એટલું વોકેબ જો આપણું ક્લિયર હશે અને પેપર આપણે સોલ્વ કરેલા હશે તો આપણને કોઈ પણ પ્રકારનો એક્ઝામમાં વાંધો આવશે નહીં. અને એના જ માટે કંઈક તૈયારી જે છે એને કંઈક બૂસ્ટ મળે. ઓકે, એના જ માટે હું અહીંયા પેપર સોલ્યુશનના વિડીયો અત્યારે મૂકી રહ્યો છું. અને આ પેપર સોલ્યુશન આપણે એ રીતે કરીએ છીએ કે ઓપ્શન, ધારો કે કોઈ એક જવાબ આવતો હોય તો ઓપ્શન પણ આપણે જોઈએ છીએ. ઓપ્શનનું પણ ગુજરાતી દરેકે દરેક ઓપ્શન આપણે સમજીએ છીએ. અને જેવી કોઈ શોર્ટ ટ્રીક હોય તો એ પણ આપણે એના ઉપર ફોકસ કરીએ છીએ. એના કારણે શું થાય કે આપણે મિનિમમ ટાઈમની અંદર, તમને ખબર જ છે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે એટલે ખાસ ટાઈમનું મહત્ત્વ અહીંયા આગળ તમે પહેલાં આપ્યું હોય એક્ઝામ તો તમે અનુભવ કર્યો હશે. ટાઈમનું મહત્ત્વ બહુ જ મેટર કરે છે. ટાઈમ બહુ જ અગત્યનો છે કે તમે પેપરમાં લખો તો ખરી, પેપરમાં તમે ટીક તો કરો પણ ટાઈમમાં થઈ જવા જોઈએ, એટેમ્પ થવા જોઈએ અને એક્યુરેસી તમારી જે છે એ હાઈ હોવી જોઈએ. તો એના જ માટે આપણે જૂના પેપરોનો સંદર્ભ લઈએ છીએ. યુજીવીસીએલ વિદ્યુત સહાયક 2018 એનું ઇંગ્લિશ ગ્રામર સોલ્યુશન હું પૂર્વેશ ખત્રી તમારી સમક્ષ અહીંયા બિલકુલ ઇઝીમાં ઇઝી વેમાં પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, કે તમને સરળતાથી એ યાદ રહી જાય. વધીએ આપણે આગળ. તો પહેલો ક્વેશ્ચન છે પાર્ટ 3, ક્વેશ્ચન નંબર 1. દરેક શિફ્ટને આપણે વારાફરતી જોઈ લઈએ છીએ. પહેલો ક્વેશ્ચન છે ચૂઝ ધ ઓપોઝિટ વર્ડ ગેર્યુલસ. ઓપ્શન તમને આપેલા છે રિઝર્વડ, ટોકેટિવ, વર્બોસ અને એફ્યુઝિવ. ઓકે, શું મતલબ થાય ગેર્યુલસનો? મતલબ મિત્રો પહેલાં શું થાય તમને ખાસ ખબર હોવી જોઈએ. ગેર્યુલસ એટલે જે છે એ વાતોડિયું. ગેર્યુલસનો મતલબ થાય છે વાતોડિયું સ્વભાવ. વાતોડિયું આપણે કહી શકીએ. કોઈ વ્યક્તિને કહેવાય તો કે વાતોડિયો વ્યક્તિ છે એટલે ગેર્યુલસ આપણે કહી શકીએ. રિઝર્વડ, ઓકે, અહીંયા ગેર્યુલસ એટલે વાતોડિયું. તો આ ટોકેટિવ જે છે એ આનું સમાનાર્થી થશે મિત્રો. એટલે ઉતાવળમાં તમે ટોકેટિવ ટીક ના કરી નાખતા. ટોકેટિવ એનું સમાનાર્થી થશે. આપણને શું પૂછ્યું છે? ઓપોઝિટ. ઓપોઝિટ શું આવશે મિત્રો? રિઝર્વડ એટલે અતરું, કે જે આમ જલ્દી કોઈનામાં મિક્સ ના થાય, બહુ વાતો ના કરે, અંદર પોતાનીને પોતાનામાં રહ્યા કરે, અને રિઝર્વ કહેવાય. અતરું પ્રકારનો માણસ. ઓકે, વર્બોસનો મતલબ શું થાય? તો વર્બોસ એટલે જરૂરિયાત કરતાં કંઈ વધારે શબ્દોવાળું લખાણ. જરૂરિયાત કરતાં વધારે શબ્દો એને વર્બોસ કહીએ. માનો કે તમને ભવિષ્યમાં જીપીએસસી મેઇન્સની એક્ઝામ આપો અને એની અંદર તમને કહે કે ભાઈ 300 શબ્દોમાં, 200 શબ્દોમાં, કોઈ પણ એક્ઝામ હોય, તમને કહે કે 300 શબ્દોમાં, 400 શબ્દોમાં, 500 શબ્દોમાં તમે નિબંધ લખો અને તમે 800 શબ્દોમાં નિબંધ લખી નાખો તો એને શું કહેવાય? વર્બોસ એસે. શું કહેવાય? વર્બોસ એસે. મતલબ કે વધારે પડતા શબ્દોવાળો એસે. નેક્સ્ટ જોઈએ એફ્યુઝિવ. એફ્યુઝિવનો મતલબ શું થાય છે? એફ્યુઝિવનો મતલબ થાય છે આનંદ વ્યક્ત કરવો. કોઈ તમારા ઘરે આવે અને તમે કહો આઈ એફ્યુઝિવલી વેલકમ યુ. ઓકે, તો મતલબ કે તમે ખૂબ જ એને વેલકમ કરતાં તમે એને સ્વાગત કરતાં તમે ખૂબ જ આનંદ વ્યક્ત કરો છો. એ સંદર્ભમાં આપણે એફ્યુઝિવનો ઉપયોગ કરીએ છીએ. બહુ આનંદિત પ્રકારનો માણસ હોય એને એફ્યુઝિવ કહેવાય. ખબર પડે છે? એટલે કે ગેર્યુલસનો અહીંયા ઓપોઝિટ વર્ડ થશે રિઝર્વડ, એટલે કે અતડું. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ આગળ વધીએ. સ્ટીવ ઇઝ ગેટિંગ ખાલી જગ્યા અબાઉટ ટેલિંગ ધ સિક્રેટ્સ ટુ હિઝ ફ્રેન્ડ. કે સ્ટીવ એ થઈ રહ્યો છે, ખાલી જગ્યા થઈ રહ્યો છે સિક્રેટ એના ફ્રેન્ડને કહેવામાં. ઓપ્શન અ ચિકન એટલે કાવડ, ડરપોક, એટલે એ આવશે નહીં. મતલબ કે ડરવું એમ. ચિકનનો મતલબ અહીંયા તમે એ સેન્સમાં લઈ શકો
ઓકે, કે ડરપોક ટાઈમ કે આમ જે પેલું ચિકન કેવા બધા આમ જે આમ મરઘા કે એ હોય એ કેવા પ્રકારના આમ તમે જાઓ તો એકદમ ઉડી જાય આમ ડરપોક જેવા હોય ને એ સંદર્ભમાં અહીંયા એના ઉપરથી આ એક જે છે એ ઇડિયમ્સ એના પરથી કહેવાય છે. કોલ્ડ ફીટ. કોલ્ડ ફીટ એટલે અચકાવવું. કોલ્ડ ફીટ એટલે અચકાવવું. કોલ્ડ ફીટનો મતલબ થાય છે અચકાવવું. તો સ્ટીવ ઇઝ ગેટિંગ કોલ્ડ ફીટ મતલબ કે અચકાઈ રહ્યો હતો અબાઉટ ટેલિંગ ધ સિક્રેટ ટુ એના ફ્રેન્ડને જે સિક્રેટ કહેવામાં એ અચકાઈ રહ્યો હતો. એટલે અહીંયા આપણો આન્સર શું આવશે? બી. ઓકે. ક્લીનઅપ એટલે આપણને ખબર છે કે સાફ કરી દેવું એ સંદર્ભમાં પણ યુઝ થાય છે અને ખાસ કે તમે એકાએક સમૃદ્ધ થઈ ગયા હોય, ધનિક એકદમ પૈસા તમે કમાઈ લીધા હોય એકાએક, એ સંદર્ભમાં પણ આપણે ક્લીનઅપનો યુઝ ઘણીવાર કરતા હોઈએ છીએ. પીક્સ ફ્લાય. પીક્સ ફ્લાય એટલે કે જે ક્યારેય બની શકે નહીં એવું. ઓકે. પીક્સ ફ્લાય એટલે જે ક્યારેય બની શકે નહીં એવું. પીક્સ ફ્લાય એટલે કે પેલું ડુક્કર હોય એ ક્યારે ઉડી શકે? તો પીક્સ ફ્લાય ડુક્કર ઉડવું એટલે આ વસ્તુ ક્યારેય બની શકે નહીં. એના ઉપરથી આ ઇડિયમ્સ બન્યો છે પીક્સ ફ્લાય. એટલે અહીં આપણો જે જવાબ આવશે એ શું આવશે? સ્ટીવ ઇઝ ગેટિંગ ખાલી જગ્યા અબાઉટ ટેલિંગ ધ સિક્રેટ ટુ હિઝ ફ્રેન્ડ કોલ્ડ ફીટ. ગેટિંગ કોલ્ડ ફીટ મતલબ કે એ અચકાતો હતો. ઓકે, ક્લિયર છે મિત્રો? આઈ હોપ કે તમે સારી રીતે આ બધા શબ્દો સમજી શકતા હશો. કાસ્ટિગેટ. કાસ્ટિગેટનો મતલબ શું થાય? તો જુઓ, કોમ્પ્લિમેન્ટ, ક્રિટિસાઇઝ, રેગ્યુલર અને પરમેનન્ટ. કાસ્ટિગેટનો મતલબ થાય છે કે તમે જે છે કોઈને ખરાબ શબ્દો અપશબ્દો કહો, નિંદા કરો. કાસ્ટિગેટ એટલે નિંદા કરવી એ એમાં તમે લઈ શકો એ સંદર્ભ. કોમ્પ્લિમેન્ટ એટલે તમે કોઈને સારું કંઈક કર્યું હોય તો તમે એને કંઈક સારા શબ્દો કહો, એને કોમ્પ્લિમેન્ટ કહેવાય, સારા શબ્દો. આ કેવા છે? ખરાબ શબ્દો કહેવાય એક પ્રકારે જોવા જઈએ તો. ક્રિટિસાઇઝ એટલે તમે કોઈની નિંદા કરો, એ સંદર્ભમાં ક્રિટિસાઇઝ આપણે કહીએ છીએ. અથવા તો મેં તમને કાલે કીધું હતું કે રિપ્રિમાન્ડ, કોઈને ઠપકો આપવો કે એ રીતે. કાલે એક શબ્દ આવ્યો હતો રિપ્રિમાન્ડ, એ પણ ઘણી જગ્યાએ આના સિમિલરમાં વાપરી શકાય. તો ક્રિટિસાઇઝ, કાસ્ટિગેટ અને રિપ્રિમાન્ડ એનો મતલબ છે ઠપકો આપવો અથવા તો કોઈની નિંદા કરવી, ખરાબ શબ્દો કહેવા, તો ક્રિટિસાઇઝ. ક્લિયર છે? રેગ્યુલર એટલે આપણને ખબર છે નિયમિત, અને પરમેનન્ટ એટલે આપણને ખબર છે કે જે મતલબ કે જે વસ્તુ હર હંમેશના માટે છે, પરમેનન્ટલી, નોટ ટેમ્પરરી. ઓકે, જે વસ્તુ શાશ્વત છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ નંબર 4. ચૂઝ ધ વર્ડ વિચ કેન બી સબસ્ટિટ્યુટેડ ફોર ધ ગિવન વર્ડ. અ લવર ઓફ મેનકાઇન્ડ મતલબ કે માનવો પ્રત્યે દયા ભાવના રાખનાર. ઓપ્શન તમને આપ્યા છે એગ્નોસ્ટિક, ફેટાલિસ્ટ, ફિલેન્થ્રોપિસ્ટ અને હેન્ડપેક. એગ્નોસ્ટિકનો મતલબ થાય છે સિદ્ધાંતવાદી માણસ. સિદ્ધાંતવાદી માણસનો મતલબ થાય છે એગ્નોસ્ટિક. ફેટાલિસ્ટનો મતલબ થાય છે જીવલેણ. અને ફિલેન્થ્રોપિસ્ટનો મતલબ થાય છે કે દયા ભાવનાવાળું, મતલબ કે માનવતાવાળું, માનવતાનો પ્રેમી. ઓકે, જે બીજા પ્રત્યે સારો ભાવ રાખે એ. તો લવર ઓફ મેનકાઇન્ડ એટલે ફિલેન્થ્રોપિસ્ટ, માનવતાવાદી. કેવો કહેવાય? માનવતાવાદી. અને હેન્ડપેક એટલે મિત્રો ભારતીય પુરુષ. કયા સંદર્ભમાં કહું છો ખબર પડી? હેન્ડપેકનો મતલબ થાય પત્નીનો ગુલામ. ઓકે, જો કદાચ તમે વિડીયો જોઈ રહ્યા હો અને કદાચ ભૂલથી મેરિડ હશો તો તમે સારી રીતે સમજી ગયા હશો હું શું કહેવા માગું છું. પત્નીનો ગુલામ એવો વ્યક્તિ, એના માટે આપણે જે છે એ એક ભારતીય પુરુષ, એમાં ખાસ ગુજરાતી. ઓકે, એના માટે શબ્દો વાપરીએ છીએ હેન્ડપેક. ઓકે, તો હેન્ડપેક. નેક્સ્ટ ક્વેશ્ચન 5. ચૂઝ ધ વર્ડ વિચ એક્સપ્રેસિસ ધ નિયરલી ઓપોઝિટ મિનિંગ. આર્ટિક્યુલેટ, એલોક્વન્ટ, કોહેરન્ટ, ક્લિયર અને મિસરિપ્રેઝન્ટેડ. હવે મિત્રો આર્ટિક્યુલેટનો મતલબ થાય છે કે પોતાના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરનાર. અને ઇલોક્વન્ટનો મતલબ પણ એ થાય છે પોતાના વિચારો જે છે એ સ્પષ્ટ રીતે કહી દે. ઓકે, જે વાકચાતુર્ય ધરાવતો હોય. કોહેરન્ટ એટલે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ હોય, ક્લિયર પણ એકદમ વસ્તુ ચોખ્ખાઈ, મતલબ કે બહુ ચોખ્ખું આપણે કહી શકીએ ક્લિયર એટલે. અને મિસરિપ્રેઝન્ટેડ એટલે કે ખોટું જે બોલતો હોય
એના માટે મિસરિપ્રેઝેન્ટેડ એવું શબ્દ આપણે વાપરી શકીએ. અહીંયા તમને પૂછ્યું છે નિયરલી ઓપોઝિટ, પણ મારા માનવા પ્રમાણે અહીંયા મને ભૂલ લાગે છે. અહીંયા ઓપોઝિટ વર્ડ કોઈ છે જ નહીં. અહીંયા સિમિલર પૂછેલું હોવું જોઈએ, અને સિમિલર વર્ડ આર્ટિક્યુલેટનો ઇલોક્વન્ટ આવશે. એટલે કે જે વાક ચાતુર્ય ધરાવતો હોય, જે ભરી સભામાં ભરા, જે આપણે કહી શકીએ કે કોઈ સ્થળે એ સારી રીતે પોતાની સ્પીચ આપી શકે, એને કહેવાય આર્ટિક્યુલેટ, અને એનો સમાનાર્થી છે ઇલોક્વન્ટ. આઈ હોપ કે તમે સમજી ગયા છો. અહીંયા થોડીક મને ક્વેશ્ચનમાં થોડીક એરર જેવું લાગી રહ્યું છે. ઓકે, નેક્સ્ટ વધીએ. ક્વેશ્ચન નંબર 6. સી ઇઝ રિયલી વેરી એંગ્રી, ખાલી જગ્યા યુ. ફિલ ધ બ્લેન્ક વિથ સુટેબલ પ્રિપોઝિશન. ઓપ્શન આપ્યું છે સિન્સ, ઇન, વિથ અને અમોંગ. એંગ્રીની વાત થઈ છે, ફિક્સ પ્રિપોઝિશનનો ક્વેશ્ચન છે, એટલે હવે ફિક્સ પ્રિપોઝિશન એ મારે તમને એમાં બહુ સ્પષ્ટતા આપવાની હોય જ નહીં. ઓકે, ફિક્સ પ્રિપોઝિશન છે, એંગ્રી જોડે માણસની વાત છે, એટલે વિથ આવશે. ક્લિયર છે? સી ઇઝ વેરી એંગ્રી, સિન્સ તો આવી ના શકે, ખબર પડી જાય. એંગ્રી ઇન ના આવી શકે, અમોંગ ના આવી શકે. એંગ્રી વિથ યુ. ક્લિયર છે મિત્રો? ઓપ્શન પરથી તમને ખબર પડી જાય. Fill in the blanks with suitable article from the given alternative. She recently become a minister in ખાલી જગ્યા ન્યૂ કેબિનેટ. અહીં આગળ તમને જે છે એ 4 ઓપ્શન આપ્યા છે, એન, ધ, નો આર્ટિકલ અને એ. ખાસ મિત્રો યાદ રાખજો, કેબિનેટ જે છે એ કેબિનેટ માટે આપણે પર્ટિક્યુલર જે છે એ ધ આર્ટિકલનો યુઝ કરતા હોય છે. કેબિનેટ જે છે ફિક્સ રહેવાનું છે. ઓકે, કેબિનેટમાં પર્ટિક્યુલર કેબિનેટમાં જે છે એ મિનિસ્ટર છે, કેબિનેટ મિનિસ્ટર છે. ઓકે, એ બીકેમ અ મિનિસ્ટર ઇન ન્યૂ કેબિનેટ, કે નવા કેબિનેટની અંદર એ મિનિસ્ટર બન્યો છે. નવા કેબિનેટની અંદર તેઓ મિનિસ્ટર બન્યા, એ સંદર્ભમાં આવી છે. તો કેબિનેટની આગળ હંમેશા મિત્રો ધ આર્ટિકલ આવે છે, પણ યાદ રાખજો પાર્લામેન્ટની આગળ તમને કદાચ ક્વેશ્ચન પૂછી નાખે, ધ આર્ટિકલ આવતો નથી. પાર્લામેન્ટની આગળ આપણે આર્ટિકલ લગાવીશું નહીં. ઓકે, પાર્લામેન્ટની આગળ આપણે આર્ટિકલ લગાવીશું નહીં. ક્લિયર છે? ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. અત્યારે કેબિનેટ પૂછ્યું, કદાચ પૂછી નાખે પાર્લામેન્ટ, તો આપણે મગજની અંદર ધ્યાને રાખીશું. ક્વેશ્ચન નંબર 8. મોસ્ટ ઓફ ધ ચાઇલ્ડલેસ પેરેન્ટ્સ, આપણે જે છે અહીંયા સુટેબલ વર્ડ મૂકવાનો છે આપેલા ઓપ્શનમાંથી. મોસ્ટ ઓફ ધ ચાઇલ્ડલેસ પેરેન્ટ્સ આર ખાલી જગ્યા ધ લેસ ફોર્ચ્યુન ચિલ્ડ્રન એક્રોસ ધ ગ્લોબ. ઓકે, તો જે પણ ચાઇલ્ડલેસ પેરેન્ટ છે એ ખોળે લે છે, દત્તક લે છે, મતલબ કે કહે છે કે ખોળે લેતા હોય છે ને જે પુત્ર, એની વાત છે. એડપ્ટિંગ, ફોલોઈંગ અને બોરોઈંગ. હવે ફોલોઈંગ એટલે અનુસરવું, બોરોઈંગ એટલે ઉછીનું આપવું. તો અહીંયા તમે 2 વર્ડમાં કન્ફ્યુઝ છો, એડોપ્ટિંગ અને એડપ્ટિંગ. ઓકે, જ્યારે કોઈ બાળકને આપણે ખોળે લઈએ એના માટે એડોપ્ટ વપરાય છે. એડોપ્ટ એટલે ખોળે લેવું. જ્યારે એડપ્ટ એટલે અનુકૂળતા, અનુકૂળ થઈ જવું. ટુ એડપ્ટ એટલે અનુકૂળ થઈ જવું. તમે કોઈ નવા વાતાવરણમાં ગયા હો, ઓકે, અને ત્યાં તમે જે એ નવા વાતાવરણથી અનુકૂળ થઈ જાઓ, નવા માહોલથી અનુકૂળ થઈ જાઓ, એને આપણે એડપ્ટ કહીશું. ઓકે, તો એ રીતે આપણે અહીંયા યાદ રાખીશું કે એડપ્ટ, કે તમે જ્યારે કોઈ નવા વાતાવરણમાં જાઓ છો, કે કોઈ નવી જગ્યાએ તમે કોઈ બીજા માહોલમાં જાઓ છો, ત્યારે તમે પોતાની જાતને જે અનુકૂળ કરો છો એ લોકો પ્રમાણે, એને આપણે એડપ્ટ કહીએ છીએ. અને એડપ્ટ એટલે ખોળે લેવું. એ પ્રમાણે જ્યારે કંઈક વસ્તુ આપણે એડપ્ટ કરવાની થાય, બાળક એડપ્ટ કરવાનું થાય, એ સંદર્ભમાં આપણે ખોળે લેવાના અર્થમાં આપણે એડપ્ટ કહીએ છીએ. નેક્સ્ટ જોઈએ. ફાઇન્ડ આઉટ વિચ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ હેઝ એન એરર. એવોઇડ પંચ્યુએશન એરર. મતલબ કે જે પંચ્યુએશન એટલે શું, કે જે પણ આપણે આ માર્ક આવે, જે પણ કોમા હોય, આપણે કહી શકીએ કે ડોટ હોય, એને આપણે એવોઇડ કરવાનું છે. લગભગ તો હોતું નથી, પણ અહીંયા આપણને આપેલું છે કે આપણે પંચ્યુએશનને એવોઇડ કરીશું. ઓકે, તો ચિહ્ન આપણે કહી શકીએ પંચ્યુએશન એટલે વિરામ ચિહ્ન કહીએ આપણે, કે જે ચિહ્નો આવે એને આપણે પંચ્યુએશન કહીએ છીએ. અવર કન્ટ્રી કમ્પ્રાઇઝિસ ઓફ બોથ ગુડ એન્ડ બેડ સિટીઝન્સ. ખૂબ જ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો, ખૂબ જ મસ્ત ક્વેશ્ચન છે.
અવર કન્ટ્રી કમ્પ્રાઇઝિસ ખાલી જગ્યા કમ્પ્રાઇઝિસ ઓફ બોથ ગુડ એન્ડ બેડ સિટીઝન્સ. જો મિત્રો હું અહીંયા એવું કહું કે અવર કન્ટ્રી ઇઝ કમ્પ્રેસ્ડ ઓફ, આગળ એમનું એમ ઇઝ કમ્પ્રેસ્ડ ઓફ, જો વાક્ય રચના મારી પેસિવ થાય છે તો અહીંયા ઓફ આવશે. ઓકે, પણ સામાન્ય રીતે કમ્પ્રેસ જોડે ક્યારે ઓફ આવતું નથી એક્ટિવ વાક્ય રચનાની અંદર. તો કમ્પ્રેસ અહીંયા જોડે ઓફ આ નહીં આવે. કમ્પ્રેસ ઓફ એટલે કે બનેલું છે એટલા વ્યક્તિઓનું, અલગ અલગ વ્યક્તિઓનું જે છે એ આપણો દેશ બનેલો છે કે ગુડ અને ખરાબ, સારા અને ખરાબ માણસોનો બનેલો દેશ છે આ રહ્યો, એવું કહેવું થાય છે. એટલે કમ્પ્રાઇઝ ઓફ, તો અવર કન્ટ્રી ઇઝ કમ્પ્રેસ્ડ ઓફ આવી શકે, પણ કમ્પ્રાઇઝિસ જોડે એક્ટિવ વાક્ય રચનાની અંદર ઓફ આવતું નથી. ઓકે, ખૂબ જ સારો ક્વેશ્ચન આને કહી શકાય આપણે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. મિત્રો આવો ક્વેશ્ચન છે, જો તમને વાક્યમાં ખબર નથી પડતી, તમે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરી હોય પછી બહુ ટેન્શન રાખવું નહીં મિત્રો. એકાદ બે ક્વેશ્ચન છોડવા પડે ને તો છોડી દેવા, લીવ કરી દેવા. ખબર નથી પડતી તો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરી હોય તો તમને ખબર જ હોય કે તમે જે છે એ તમે કયા લેવલ ઉપર છો. ઓકે, એટલે ખાસ તમારી મહેનત સારી છે અને તમને ખબર છે કે ભાઈ ના, કોન્ફિડન્સ તમારી અંદર છે, તો પછી 3-4 ક્વેશ્ચન, 2-3 ક્વેશ્ચન જો ટફ આવી જાય છે તો એને કરવામાં ખચકાવું નહીં, અથવા તો લીવ કરવામાં ખચકાવું નહીં. એવું ટેન્શન નહીં રાખવાનું મિત્રો. ઓકે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરું તો એટેમ્પ કરવા એ તો મહત્ત્વનું છે જ, પણ કયા ક્વેશ્ચન લીવ કરવા એ પણ અહીંયા ખૂબ જ અગત્યતા ધરાવે છે. ઓકે, એટલે એ તમારું પાણી શું ચેક કરશે, તમે કયા ક્વેશ્ચન છો તે તમારું પાણી ચેક કરશે. ઓકે, કે ભાઈ તમે કેટલા એક્ટિવ છો, તમે કેટલા જે છે એ એક્યુરેટ છો. તો લીવ કરતાં શીખવું પડશે. આવું તમને કોઈ કહેશે નહીં મિત્રો, પણ હું તમને કહું છું, હું આ યુટ્યુબ ચેનલ પર તમને ચોખ્ખું કહું છું કે ભાઈ હા, લીવ કરવા પડશે. અમુક ક્વેશ્ચન એ લીવ કરવા માટે જ આપેલા હશે તમને, ત્યાં તમને ગોળ ગોળ એ લોકો ભરાવશે, પણ આપણે ભરાવવાનું નથી. ઓકે, પણ ક્યારે કે આપણી મહેનત એવી હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ suitable word from the given alternatives. Smith is reader and has read more than 10 books in this month. Smith is a reader and had read more than 10 books in this month. ઓકે, તો વોરેસિયસ, ગ્રાસ્પિંગ, હોગી અને ગ્રીડી. અહીંયા જે છે આપણને શું યાદ રાખવાનું છે કે સ્મિથ ઇઝ ખાલી જગ્યા રીડર એન્ડ હેઝ રીડ મોર દેન 10 બુક્સ ઇન ધીસ મંથ. કે સ્મિથ જે છે એ સારો એ રીડર છે. કેવો રીડર છે કે એ એકદમ ભૂખ્યો, જ્ઞાનનો ભૂખ્યો હોય એ ટાઈપનો માણસ છે. વોરેસિયસનો મતલબ થાય છે, વોરેસિયસનો મતલબ અહીંયા તમને ખબર પડી જાય, ઓપ્શન એમાં જ તમને આપેલું છે કે કોઈ પણ આમ આપણે જ્ઞાનના ભૂખ્યા એવા સંદર્ભમાં લઈએ, બિલકુલ આમ જે કહેવાય ને કે કંઈક નવું જાણવા માટે તીવ્ર ઈચ્છિત હોય એવો. સ્મિથ ઇઝ વોરેસિયસ રીડર એન્ડ હેઝ રીડ મોર દેન 10 બુક ઇન ધીસ મંથ. મતલબ કે સ્મિથ જે છે એ વોરેસિયસ, એકદમ જ્ઞાનનો ભૂખ્યો જે છે એ વાચક છે, અને એને આ મંથની અંદર ઓલરેડી 10 બુક્સ, 10 બુકો, 10 ચોપડીઓ એને વાંચી લીધી છે. ઓકે, તો આ રીતે આપણે દરેક ક્વેશ્ચન જે છે એ ડીપલી આપણે સોલ્વ કરવાના છે કે જેના કારણે તમને એક્ઝામની અંદર ફાયદો થાય. જો મિત્રો પીડીએફ જે છે તમને ઇંગ્લિશ વિથ પૂર્વેશ ખત્રી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. ઇન્સ્ટાગ્રામ ઉપર તમે વાત્સલ્ય ઈ લર્નિંગને ફોલો કરી નાખજો, જેના કારણે તમને પરીક્ષા લક્ષી એના પર હું અપડેટ કરતો રહું છું માહિતી. ઓકે, ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જે છે એ ત્યાં જોઈન થજો, ત્યાંથી તમને પીડીએફ જે છે એ મળી જશે. અને વાત્સલ્ય ઈ લર્નિંગને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તમે આ ચેનલ જોઈ રહ્યા છો અને જો તમે સબસ્ક્રાઇબ નથી કરી, તો મિત્રો હું ચેલેન્જ આપીને કહું છું કે તમે કંઈક ગુમાવો છો. હવે કંઈક જે છે તમને એડ કરશે આમાંથી, તો હું તમને શ્યોરિટી આપું છું.
મારા વિડીયોઝ તમારી પ્રિપેરેશનમાં કંઈક બૂસ્ટ આપશે, તમારા માર્ક્સમાં કંઈક વધારો કરશે. એટલે જો તમારે કંઈક સારું અને કંઈક જબરજસ્ત કંઈક તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓકે કે જે તમને એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી હોય એવું કંઈ જોઈતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. ઓકે, અને બેલ આઇકોન જે છે ખાસ તમે એને ક્લિક કરી નાખજો, જેના કારણે હું જે પણ નવા વિડીયો મૂકું ને એને તમને નોટિફિકેશન મળે. ઓકે, અને તમે જો યુજીવીસીએલની એક્ઝામ આપો છો તો આ બધા વિડીયો એ તમારે જોવાના છે. ઓકે, આ બધા જ વિડીયો યુજીવીસીએલના જે છે એ તમારે જોવાના છે. યુજી ડીજીની કોઈ પણ તમે એક્ઝામ આપો છો તો જે છે એ આ જ રીતનું પેટર્ન ત્યાં ફોલો થશે. ઓકે, કારણ કે જે એક્ઝામ લે છે જે બોડી એ એક જ બોડી છે. ઓકે, અને આ જ રીતના પેપર તમને ત્યાં આગળ જોવા મળવાના છે. એટલે આ દરેકે દરેક જે વિડીયો છે, શેના વિડીયો તો કે આ વિદ્યુત સહાયકના જે પેપર આપણે જોયા છે યુજીવીસીએલનું 2018માં લેવાયું, એ દરેક શિફ્ટનું સોલ્યુશન મૂકવાનું છું અને એ તમારે જોઈ લેવાના છે. ઓકે, જેના કારણે તમને એક્ઝામમાં 100% જે છે એ 100% તમને એ ફાયદો કરાવશે. ઓકે, અને તમને કંઈક નવું વોકેબ પણ અહીંયાથી જાણવા મળશે જે તમારી ગૌણ સેવાની એક્ઝામમાં પણ તમને કામ લાગશે અને બીજી કોઈ પણ એક્ઝામ હોય તમને 100% કંઈક નવું તમે વોકેબ અહીંથી જાણશો. ઓકે, એટલે ઘણું જેવું વોકેબ જે છે એ ગૌણ સેવામાં પણ અહીંથી પૂછાઈ શકે એવું છે કે વોકેબ કંઈ પછી અલગ ના હોય, પૂછાઈ શકે વોકેબ અહીંથી પણ ગૌણ સેવામાં આવી શકે. એટલે વોકેબ તમારું સારું એવું તૈયાર થઈ જશે. તમે જો આ યુજીવીસીએલના વિડીયો જુઓ છો તો વોકેબ તમારું સારું એવું કવર થઈ જશે. ઓકે, અને ખાસ તમારે જે છે અક્ષરની બુક વાંચી નાખવાની છે. તો મળીએ, બહુ આવી જબરદસ્ત મહેનત કરતા રહેજો અને ઝડપથી સફળતા જે છે એ આવનાર યુજીવીસીએલની ડીજીવીસીની એક્ઝામમાં તમે મેળવો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયો અંદર. ટિલ ધેન વર્ક હાર્ડ. થેન્ક યુ વેરી મચ.